टन 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 सुनो घंटी बजी, स्कूल की चलो स्कूल तुमको पुकारे। બરાબર ને? દિવાળી વેકેશન પછીનો પહેલો દિવસ, આજથી શાળા શરૂ થઈ ગઈ. સાચું કહું તો શાળામાં મજા તો બહુ આવે. જ્યારે વેકેશન હતું ને તો બસ એવું જ થતું હતું કે બસ હવે શાળા શરૂ થઈ જાય, કારણ કે શાળાનું વાતાવરણ, એ એટમોસ્ફિયર જ આપણને જોઈને એકદમ સ્ફૂર્તિ આવી જાય આપણા હૃદયમાં, આપણા આખા શરીરમાં. એ વાત તો એકદમ જ સાચી ને. અને આજે જ્યારે શાળા શરૂ થઈ ને તો આજે તો પહેલો દિવસ, એટલે દરેક વ્યક્તિ એટલે કે દરેક બાળકો દિવાળી વેકેશનનો માહોલ હજી પૂરો પણ ના થયો હતો, ખતમ પણ ના થયો હતો. આજે આવ્યા માંડ માંડ ગણીને તો 10 જણ, પરંતુ એમાંથી પણ ગણીએ તો 10થી પણ ઓછા હશે. શું કરાય, ઘણા ફરતા હતા તો ઘણા ઘરે આરામ. એવું જ હમણાં ચાલી રહ્યું છે. પણ સાચે સ્કૂલ લાઈફ ઇઝ ધ બેસ્ટ લાઈફ. શાળા વગર મજા જ ના આવે નહીં? વેકેશન હોય ત્યારે શાળા શરૂ થઈ જાય અને શાળા શરૂ હોય ત્યારે વેકેશન પડી જાય, બસ. પરંતુ શાળા પૂરી થાય ત્યારબાદ કોલેજમાં વેકેશન જેવું હોય ખરું? હોતું હશે, બટ શાળા જેવું તો નહીં જ ને. એનીવે, હું આજે તમને વાત કરું કે આજે જ્યારે પહેલો દિવસ હતો તો અમે અમારું મિત્ર મંડળ દિવાળી વેકેશનમાં શાળા, શિક્ષકો, વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી આપણા મિત્રો તો બહુ જ યાદ આવે. એ વાત તો સાચી ને. કારણ કે આપણે જ્યારે મિત્રો મળીએ તો બધું જ ટેન્શન, બધી જ ચિંતા આપણે સાઈડ પર એક બાજુ પર મૂકી દઈએ. બસ આપણી મસ્તીઓ ચાલ્યા કરતી હોય. શિક્ષકો કંટાળી જાય કે હલો તમે અહીંયા ભણવા આવો છો કે મસ્તી કરવા આવો છો, ધમાલ કરવા આવો છો? હવે ટીચરને કોણ સમજાવે? આ મસ્તી તો શાળામાં જ કરાય ને. આ વાત તો એકદમ સાચી ને. અને આજે જ્યારે અમે મિત્રો મળ્યા ને તો આહા, એટલી મજા આવી, એટલી અમે ધમાલ મચાવી દીધી, મસ્તી કરી. અરે શિક્ષકોને પણ આજે તો ભણાવવામાં એટલું મૂડ જ ન હતું, કારણ કે ગણી મળીને કેટલા ઓછા જણ હતા. હવે આટલા જણમાં ભણાવે તો બાકી બધાનું શું? અને સાચી વાત કહું તો અમને વિદ્યાર્થીઓને પણ ભણવાનું આજે મન જ ન હતું. અમે તો શિક્ષકને એટલે કે ટીચરને કહેતા હતા કે ટીચર આજે નહીં ભણાવો ને, આજે નહીં ભણાવો. અરે મન જ ન હતું. આટલા બાળકો હોય, અમે મિત્રો આટલા હોઈએ તો અમે અમારી મોજ મસ્તી ના કરીએ, અમે વાતો ના કરીએ? એમ પણ 21 દિવસના વેકેશનમાં કેટલી બધી વાતો અધૂરી રહી ગઈ હતી. હા, માનું છું કે આજે ઇન્સ્ટાગ્રામનો, સ્નેપચેટનો, વોટ્સએપનો એટલે કે સોશિયલ મીડિયાનો જમાનો છે, ઇન્ટરનેટનો જમાનો છે. માનું છું કે આ યુગ જરાક અલગ પ્રકારનો છે, ટેડા કિસ્મનો છે, બટ ફેસ ટુ ફેસ જે ફ્રેન્ડ્સ સાથે વાત કરવામાં મજા આવે ને, એ મજા બીજે ક્યાંય નથી ભાઈ. તમે ઇન્ટરનેટ પર શોધવા જશો ને તો પણ આ શાળાની લાઈફ, આ સ્કૂલ લાઈફ જેવી મજા તમને ઇન્ટરનેટના ખૂણે ખૂણામાં પણ એ મસ્તીના વિડીયોમાં જોવા નહીં મળે જે રિયલ લાઈફમાં જોવા મળશે. આ વાત તો સાચી ને. કોણ કોણ મારી વાતથી સહેમત છે મને કહેજો જરાક. એમ પણ આજે તો 21 દિવસના દિવાળી વેકેશન પછીના આ માહોલમાં
ભણવાનું મન ના થાય. વેકેશનમાં મોડેથી સૂવાની ટેવ પડી હોય ને એટલે કે વહેલા ઉઠવાનો જોર આવે, પરંતુ વહેલા તો ઉઠવું પડે ને, કારણ કે શાળાએ જવાનું હતું. વાત સાચી ને? પણ એમાં એ કાંઈ નહીં, શાળામાં પણ જઈને ઊંઘાય, હે ને? મને એ જણાવો કે કોણ કોણ ચાલુ લેક્ચરમાં સૂઈ જાય છે? કોણ કોણ સૂએ છે? એટલે આજ સુધી હું તો નથી ઊંઘી, પણ તમે ઊંઘતા હો તો મને જણાવજો. અને હા, સ્કૂલ લાઈફમાં બંક, સાથે સાથે શાળાની લાઈફમાં તો શાળાની લાઈફની, સ્કૂલ લાઈફની આ જ તો મજા છે કે જેવી મજા આપણે બીજી કોઈ પણ આપણે કોલેજમાં જઈએ, આપણે જોબ કરતા હોઈએ, બિઝનેસ કરતા હોઈએ, આપણે કંઈ પણ કરતા હોઈએ, પરંતુ સ્કૂલ લાઈફ જેવી મજા કશેય નથી ને બાળપણ જેવી મજા પણ કશેય નથી. આ વાતથી તો દરેકે દરેક વ્યક્તિ સહેમત હશે, દરેકે દરેક માનવી. મારે તો બસ એ જ કહેવું છે કે તમે જે પણ કરી રહ્યા છો એ ખુશીથી કરો, અને તમે જો ભણી રહ્યા છો ને તો એના માટે ઓલ ધ બેસ્ટ. અને જે વિદ્યાર્થીઓની હવે બોર્ડ આવી રહી છે ને, એટલે કે 10th અને 12thના વિદ્યાર્થીઓની, તેમને તો ઓલ ધ બેસ્ટ. હવે એમ ગણો ને તો તમારી પાસે 2 જ મહિના છે, એમાં પૂરેપૂરી મહેનત અને જુસ્સો બતાવી, જજ્બો તમારો. મહેનતના ફળ મીઠા, ખરું ને? તો દિવાળી વેકેશન તો ખતમ, શાળા શરૂ. વેકેશનમાં શિક્ષકોને આપણા મિત્રોની બહુ યાદ આવે. અને જ્યારે આપણે શાળામાં જઈએ દિવાળી વેકેશન પછીના પહેલા દિવસે, પ્રથમ દિવસે, તો ત્યારે આપણે મિત્રો સાથે મોજ મસ્તી કરવાની અને શિક્ષકોને હેરાન કરી દેવાની, શિક્ષકો સાથે પણ વાતો કરવાની ને શિક્ષકોને નવા વર્ષના અભિનંદન આપવાના. તો એમાં તો મજા જ પડી જાય ને. टन 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 सुनो घंटी बजी, स्कूल की चलो स्कूल तुमको पुकारे, पल 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 रोशनी जो उठी, स्कूल की चलो स्कूल तुमको पुकारे.